વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ એટલે હવે એવું હતું કે સભાઓ રેલીઓ સરઘસ આ બધી બંધ થઈ જશે અને હવે 23મીના મતદાનની વાત છે। કારણ કે હવે સભા કરીને કોઈ મતલબ એટલે નથી કે હવે કોઈ મતદાર પાસે જવાનું નથી, મત લેવાનો નથી। પરંતુ રાજનીતિ એવી જ રહી, ફરી આજે મોટી સભા થઈ અને આડે હાથ લેવામાં આવ્યા શંકર ચૌધરીને। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે પ્રચાર પડઘમ પણ શાંત, ચૂંટણી પણ પૂરી અને હવે પરિણામની રાહ હતી કે જે પક્ષ જીતે એ મોટી સભા કરશે, શક્તિ પ્રદર્શન કરશે, વિજય સરઘસ કરશે। પરંતુ આ બેઠક પર ચૂંટણી ફોર્મ ભરવાનું હતું એ દિવસથી 13મી તારીખ સુધી એક જ વ્યક્તિ ચર્ચામાં રહ્યા, જેનું નામ છે માવજી ચૌધરી। છેલ્લે સુધી માવજી ચૌધરી ચર્ચામાં પણ રહ્યા અને સાથે જ અનેક આરોપો પણ લગાવ્યા। કોઈ પણ ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, કોઈ પણ વિપક્ષના નેતા પણ બોલવાની હિંમત ન કરે એ શબ્દ પણ બોલ્યા કે મારે પાટીલનો પાવર ઉતારવાનો છે। આ શબ્દ પણ માવજી ચૌધરી ખુલીને બોલ્યા। પરંતુ સીધો આરોપ માવજી ચૌધરીએ અત્યાર સુધી પાટીલ ઉપર લગાવ્યો હતો, ભાજપ ઉપર લગાવ્યો હતો, રત્નાકરજી ઉપર લગાવ્યો હતો, પરંતુ શંકર ચૌધરીનું નામ નતા બોલ્યા। કારણ કે માવજી ચૌધરીને પણ ખબર હતી કે શંકર પણ ચૌધરી સમાજમાંથી આવે છે, શંકરભાઈ પણ, અને શંકર ચૌધરીનું નામ લેવામાં આવે તો માઇનસ મને જ થશે, મને જ નુકસાન થશે। કારણ કે એક જ સમાજના બે નેતા સામસામે ના આવી શકે। પરંતુ ઘાટ એવો થાય છે કે માવજી ચૌધરીને સભાઓમાં ભીડ વધતી ગઈ, ભાજપ માટે ટેન્શન એ થઈ ગયું કે અમારે કોંગ્રેસ સામે લડવું કે પછી માવજી ચૌધરી સામે લડવું। કારણ કે સૌથી વધુ વોટ બેંક ચૌધરી સમાજની ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે, પરંપરાગત કોર વોટરો છે અને આ કોર વોટરો ભાજપને ખસતા દેખાયા। પહેલા તો અલ્પેશ ઠાકોર સુધી સીમિત હતું, પરંતુ માથા પરથી પાણી ગયું, સી.આર. પાટીલ પણ પહોંચ્યા, રત્નાકરજી પણ પહોંચ્યા, બેઠકો પણ થઈ, ગૃહમંત્રીએ પણ દોડવું પડ્યું અને મુખ્યમંત્રી પણ સભાઓ કરી। પરંતુ જે ચૌધરી સમાજમાં કરંટ આવવો જોઈએ ને, કરંટ નતો આવતો અને વિધાનસભાની અધ્યક્ષ હોવા છતાં પણ સંવૈધાનિક પદ છે, વિધાનસભાનો અધ્યક્ષ કોંગ્રેસ ભાજપ કોઈના ન હોય, તેના માટે તમામ લોકો સમાન હોય। પરંતુ છેલ્લે ચૂંટાયા તો કમળ પર જ હતા અને શંકર ચૌધરીને પ્રચારમાં ઉતરવાનો આદેશ થયો। શંકર ચૌધરીને કમાન સોંપવામાં આવી કારણ કે તમામ નેતાઓ પહોંચ્યા હતા, તમામ પ્રયત્નો થયા, પરંતુ માવજી બા કોઈથી મેનેજ ન થયા અને આ બાજુ ભાજપની સભા હોય એના કરતા માવજી ચૌધરીમાં ચૌધરી સમાજના આગેવાનો નેતાઓ વધારે પહોંચતા હતા, એમાં કોઈ મનમેક નથી। જે માવજી ચૌધરી શંકરભાઈનું નામ ખુલીને નતા લેતા, પરંતુ આ પરંપરા, આ વાત શંકર ચૌધરીએ તોડી અને ખૂબ મોટી સંખ્યામાં શંકર ચૌધરીએ માવજી ચૌધરી પર મોટા આરોપો લગાવ્યા અને સીધો જ ગંભીર આરોપ લગાવી દીધો કે માવજીભાઈ તમને વેચવા નીકળ્યા છે, પૈસાનું સેટિંગ કરી લીધું છે અને સામેવાળા પાસેથી પૈસા લઈ અને કઈ રીતે ભાજપ ન જીતે તેના માટેનો પ્રયાસ કરી દેવામાં આવ્યો છે। વાત અહીંયા પૂરી નથી થતી કારણ કે શંકર ચૌધરીએ ખૂબ મોટા આરોપો લગાવ્યા, પરંતુ માવજી ચૌધરીની એ જ દિવસે એ જ સમયે સભા હતી, પરંતુ જ્યાં સુધી શંકર ચૌધરીની સભા ચાલી ત્યાં સુધી માવજીભાઈએ લાઈવના માધ્યમથી શંકર ચૌધરીની સભા સાંભળી। જેવી શંકર ચૌધરીની સભા પૂરી થઈ એવા માવજી બા પણ મેદાનમાં આવી ગયા અને મોટા આરોપો લગાવ્યા અને તમામ શંકર ચૌધરીના આરોપો ફગાવવાની સાથે પછી તો વર્સિસ થઈ ગયા। તો એક બાજુ માવજીભાઈ, એક બાજુ શંકરભાઈ, આ બંને વર્સિસ થઈ ગયા અને તમામ લોકો એવું પણ બોલ્યા કે મીડિયાને તો મસાલો જોતો તો એ મળી ગયો અને આરોપ પર આરોપ લગાવવા માંડ્યા। પરંતુ તમામ લોકોને હતું કે આ વાત 13મીએ પૂરી થઈ જશે અને 23મીએ મતગણતરી થશે એટલે ખબર પડી જશે। પરંતુ આગળની જે મેં વાર્તા કરી ને તેનો અધ્યાય હવે કરું છું કે આજના દિવસે માવજી ચૌધરીએ સામાજિક કાર્યક્રમમાં ફરીથી શંકર ચૌધરી પર વિફર્યા, મોટા આરોપો લગાવ્યા અને સ્વરૂપજીને જીતાડવા માટે જે શંકર ચૌધરીએ મહેનત કરી અને જેવા એગ્રેસિવ મોડમાં શંકરભાઈ બોલ્યા હતા એના કરતા પણ એગ્રેસિવ મોડમાં આજે માવજી ચૌધરી જોવા મળ્યા। ખુલીને આરોપો લગાવ્યા, ખુલીને કહ્યું કે
વિદેશ પ્રવાસે જવાના હતા, ટિકિટ આવી ગઈ હતી, તો કેમ ફરી અહીં રોકાઈ ગયા? કોના ઈશારે રોકાયા? એટલે શા માટે સમાજની વિરુદ્ધમાં પડ્યા? આ મુદ્દો પણ લઈ આવ્યા. અને હવે આ મુદ્દો સમાજકારણ ઉપર આવી ગયો છે. કોંગ્રેસના આરોપનો જવાબ દેવાની વાત તો સાઈડમાં રહી ગઈ. શંકરભાઈ માવજીભાઈના આરોપનો જવાબ દેતા રહ્યા છેલ્લે સુધી. અને હવે 2027ના અધ્યાયની વાર છે, કારણ કે હવે માવજીભાઈને ખબર છે કે હાર કા જીત, ત્રીજું વધીને કઈ નથી થવાનું. ભાજપ છોડી દીધી અને ભાજપે સસ્પેન્ડ કરી દીધા, આ વાત પણ કોઈ હકીકત છે. પણ હવે 2027માં શું? તો 2027માં શંકરભાઈને થરાદથી જીતવું હશે ને, તો પણ ચૌધરી સમાજને એક સાથે રાખવો જરૂરી છે. અને વાવથી જીતવું હશે તો પણ જરૂરી છે, કારણ કે અગાઉ વાવથી તો શંકરભાઈ હારનો સામનો કરી ચૂક્યા છે. અને હવે થરાદ જાય છે અને થરાદથી લડે છે. તો માવજીભાઈ 22માં તો સાથે હતા, પણ આજના નિવેદનો, સભાઓ અને જે પ્રમાણે શંકરભાઈ આરોપ લગાવ્યા, શંકરભાઈ માવજીભાઈને હરાવવા આવ્યા હતા, એટલે એ નક્કી છે કે સમાધાન ઉપર વાત તો આવવાની નથી. હવે માવજીભાઈ પણ હરાવવા જવાના છે. ત્યારે પડકાર 2027ના છે કે ભાજપને કોઈ નુકસાની જાવી હોય જાય, કોંગ્રેસને કોઈ નુકસાની જાવી હોય તો જાય, પણ માવજીભાઈ જીતે કે હારે, શંકરભાઈ માટે 27માં કપડા ચડાણ છે. આ નક્કી વાત છે. કારણ કે તમે જે રીતે વિરુદ્ધમાં પ્રચાર કરવા ગયા ને, પછી આજે માવજીભાઈએ જે રીતે જવાબો દીધા, એ પ્રમાણે એ વાત બહુ નક્કી છે કે 2027માં કપડા ચડાણ અને માવજીભા સીધી રીતે આડા ફાટ્યા છે. કારણ કે આજની સભાના તમે અંશ સાંભળશો ને તો ખબર પડશે કે કેવા પ્રકારની સ્થિતિ હતી. અને આ માહોલમાં આ બેઠક પરથી હવે જીતવું અને સમાધાન છે તે ખૂબ અઘરું છે. ત્યારે શું લાગે છે ચૌધરી સમાજની દિશા આગામી સમયમાં કઈ તરફ જશે? કારણ કે જે ચૌધરી સમાજ, માવજીભાઈ પેલા કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવી, એક સાથે રહ્યા અને ફરીથી વિખવાદો છે તે શરૂ થઈ ગયા છે. માવજીભાઈ એવું કીધું કે થરાદ લડવા આવ્યા, મને એવું હતું વાવ પણ પેટા ચૂંટણીમાં સ્વરૂપજીને ટિકિટ આપી દીધી. અને અગાઉ પણ કહી ચૂક્યા છે કે વાવ રાણા ગજેન્દ્રને પણ આપી, વાવ રાણા ગજેન્દ્રસિંહને પણ ટિકિટ આપી હોત તો મને વાંધો ન હતો. અમીરામ આસલ પણ હતા, પરંતુ સ્વરૂપજીને ટિકિટ આપીને 2022માં હારી ગયા તો પણ આપી, એના માટે મારો વિરોધ હતો. માવજીભાઈની પોલિટિકલ ભાષા પણ હોઈ શકે, પરંતુ હવે શંકર ચૌધરી માટે માવજી ચૌધરી માથાનો દુખાવો છે તે બની ગયા છે. શું લાગે છે તમને 2027માં શંકર ચૌધરી માટે કપડા ચઢાણ રહેશે કે નહીં? તે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોવો ન્યૂઝરૂમ ગુજરાતનો ગર્જના. અને જો હજુ પણ તમે અમારી ચેનલ લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન અત્યારે દબાવી દો, કારણ કે તો આવા જ પોલિટિકલ વિડીયો છે તો તમને મળતા રહેશે. નમસ્કાર.